તો અમરેલીમાં બળાત્કારી શિક્ષકની સામે જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। બે વિદ્યાર્થીઓ ઉપર દુષ્કર્મના આરોપી વિરુદ્ધ અત્યારે સમગ્ર લોકોમાં આક્રોશ છે। ત્યારે આરોપી શિક્ષક મહેન્દ્રને કડક સજાની માંગ ઉઠવા પામી છે। આવા અધર્મ કરનાર શિક્ષકને ફાંસી આપવાની માંગ આરોપી શિક્ષક મહેન્દ્રનું સરઘસ કાઢવા એમએલએ કિરીટ પટેલે માંગ કરી છે। સરઘસ કાઢી અને ફાંસીની સજા આપવામાં આવે તેવી કિરીટ પટેલ દ્વારા માંગ કરાઈ છે। ભગવાન પછી બીજું સ્થાન આપવામાં આવ્યું છે એવા શિક્ષક એટલે કે ગુરુ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓની ઉપર છેડતી એમની ઉપર શારીરિક અત્યાચાર અને શારીરિક શોષણ કરવાના બનાવ બને છે, આ પહેલો બનાવ નથી। છેલ્લા ઘણા સમયથી અંદર ગુજરાતની અંદર આવા બનાવો બની રહ્યા છે। એ સરકાર માટે પણ શરમજનક બાબત છે અને સમાજ માટે પણ ચિંતાનો વિષય છે, લાલ બત્તી સમાન છે। અને વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં પણ આવા નરાધમો એના મગજમાં ડર નથી। આવા લોકોની સામે કાયદાનો ડર પેદા થાય એના માટે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ। પોલીસ તંત્ર નિર્દોષ લોકોની જે રીતે વરઘોડા કાઢે છે, એમના ઉપર અત્યાચાર કરે છે, જો આવા નરાધમો સામે પોલીસ કાર્યવાહી કરે, એમના જાહેરમાં વરઘોડા કરે તો અમે એને સમર્થન આપીશું। કોઈ પણ પાટીદાર હોય કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, એ પાર્ટીનો વ્યક્તિ હોય, સમાજનો વ્યક્તિ હોય કે મારો ભાઈ હોય, આવા કૃત્ય જે પણ કરે એને સડકમાં કડક સજા થવી હોય અને ફાંસીની સજા થવી જોઈએ।